સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્તે મિત્રો, ગયા વિડીયોની અંદર પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના અને પૂર્ણ ભૂતકાળના કેટલાક એક્ઝામ્પલ દ્વારા રોજબરોજ વાતચીતમાં પૂર્ણ ભૂતકાળ રીતે વપરાય છે તેના સંદર્ભમાં મેં તમને માહિતી આપી. હવે આપણે પૂર્ણ ભૂતકાળના ઉપયોગની અંદર પણ ગયા વિડીયોની અંદર થોડી મેં માહિતી આપી. મિત્રો, એક ખાસ ધ્યાન રાખજો કે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. એટલે પૂર્ણ ભૂતકાળ છે એ મોટે ભાગે સાદા ભૂતકાળ સાથે વધારે વપરાય છે. તો એ આપણે જો પોઈન્ટ સમજી લઈએ તો એ પોઈન્ટની અંદર પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ પણ આવી જાય છે. કે મેં પોઈન્ટની અંદર એમ કે તમને સમજાવ્યું ગયા વિડીયોમાં કે ભૂતકાળના સમયમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળના સમયમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા બની ગઈ હતી, કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. તો પૂર્ણ ભૂતકાળ છે તે સાદા ભૂતકાળ સાથે વધારે વપરાય છે. તો એ બેય કાળને જોડવા માટે પૂર્ણ ભૂતકાળમાં મોટે ભાગે કાં તો બિફોર સંયોજક હશે, બિફોર શબ્દ હશે, અથવા તો આફ્ટર હશે, અથવા તો વેન હશે. તો પૂર્ણ ભૂતકાળ છે એ સાદા ભૂતકાળ સાથે વધારે વપરાય છે. અને એ પોઈન્ટથી આપણે જો સમજીએ તો તરત જ આપણને પૂર્ણ ભૂતકાળ છે એનો ચોક્કસ ખ્યાલ આવી શકે. કે એક વાત તો નક્કી છે કે ભૂતકાળની સાથે અગાઉ કોઈ ક્રિયા બની ગઈ હતી, એ અગાઉ બનેલી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળમાં વપરાય. દાખલા તરીકે આપણે એક વાક્ય લઈએ, ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ધ ડોક્ટર કેમ. દર્દી આવ્યા તે પહેલા, ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મૃત્યુ પામ્યા હતા. બરોબર? તો મિત્રો, અહીંયા આ વાક્યની અંદર બે કાળ છુપાયેલા છે. એમાં એક ક્રિયા એવી છે કે ડોક્ટરને આવવાની, બીજી એક ક્રિયા એવી છે કે દર્દી મૃત્યુ પામવાની. તો આ બંને ક્રિયામાંથી દર્દીની મૃત્યુ પામવાની ક્રિયા છે એ પહેલા બનેલી છે. તો જે પહેલા બનેલી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળમાં વપરાય, અને જે ક્રિયા બીજી બની છે એ બીજી બનેલી ક્રિયા છે એ સાદા ભૂતકાળમાં વપરાય. આ બંને ક્રિયાને જોડવા માટે અહીંયા સંયોજક તરીકે બિફોર શબ્દ વાપર્યો છે. તો ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ધ ડોક્ટર કેમ. ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મૃત્યુ પામ્યા હતા. તો અહીંયા દર્દીને મૃત્યુ પામવાની ક્રિયા એ પહેલા બનેલી. જો પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. તો ભૂતકાળના સમયમાં અગાઉ કોઈ ક્રિયા બની ગઈ હતી, તો દર્દીને મૃત્યુ પામવાની ક્રિયા એ અગાઉ બની ગઈ હતી, અને બીજી ક્રિયા છે એ ભૂતકાળનો સમય સૂચવે છે. તો આ બિફોર ઉપરથી આપણે બીજા અનેક વાક્યો છે એ બનાવી શકીએ. દાખલા તરીકે, આઈ હેડ રિટન માય પેપર બિફોર ધ બેલ રેંગ. બેલ વાગ્યો તે પહેલા મેં મારું પેપર લખી નાખ્યું હતું. પેપર લખવાની ક્રિયા પહેલા બની, બેલ વાગવાની ક્રિયા પછી બની, દર્દીને મૃત્યુ પામવાની ક્રિયા પહેલા બની, ડોક્ટરને આવવાની ક્રિયા બીજી બની. જો ધ ટ્રેન હેડ લેફ્ટ ધ પ્લેટફોર્મ બિફોર વી રીચડ ધ સ્ટેશન. અમે સ્ટેશને પહોંચ્યા તે પહેલા ટ્રેન પ્લેટફોર્મ છોડીને જતી રહી હતી. તો ટ્રેનની પ્લેટફોર્મની છોડવાની ક્રિયા પહેલા બની, અમારી સ્ટેશને પહોંચવાની ક્રિયા બીજી બની. તો જે ક્રિયા પહેલા બની એ પૂર્ણ ભૂતકાળમાં લખાય છે, જે ક્રિયા બીજી બની તે સાદા ભૂતકાળમાં લખાય છે. બીજી બનેલી ક્રિયા અહીંયા સાદો ભૂતકાળ, પહેલા બનેલી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળમાં લખવામાં આવે છે, પૂર્ણ ભૂતકાળમાં લખાય. ધ થીફ હેડ રન અવે બિફોર ધ પોલીસ એરાઇવ્ડ. પોલીસ આવી તે પહેલા ચોર ભાગી ગયો હતો. ચોરની ભાગવાની ક્રિયા પહેલા બની, એ પહેલા બનેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળ. પોલીસ આવી એ ક્રિયા બીજી બની, બીજી બનેલી ક્રિયા સાદા ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળ છે એ સાદા ભૂતકાળ સાથે આ રીતે વધારે વપરાય છે. હવે આ જ વાક્યમાં મારે આફ્ટરનો ઉપયોગ કરવો હોય તો આપણે વાક્યનો ક્રમ છે એ બદલી નાખીએ. આફ્ટર પછીનું વાક્ય પહેલી બનેલી ક્રિયા સૂચવે અને આફ્ટરની આગળનું વાક્ય છે એ બીજી બનેલી ક્રિયા.
તો બિફોરની જગ્યાએ હું આફ્ટર પણ વાપરી શકું છું. ધ ડોક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઇડ. ડોક્ટર આવ્યા દર્દી મૃત્યુ પામ્યા પછી. તો દર્દીની મૃત્યુ પામવાની ક્રિયા પહેલા બની તો એ પૂર્ણ ભૂતકાળ. ડોક્ટરની આવવાની ક્રિયા બીજી બની તો સાદો ભૂતકાળ. જો વી રીચડ ધ સ્ટેશન આફ્ટર ધ ટ્રેન હેડ લેફ્ટ ધ પ્લેટફોર્મ. અમે સ્ટેશને પહોંચ્યા ટ્રેન પ્લેટફોર્મ છોડીને જતી રહ્યા પછી. તો ટ્રેન પ્લેટફોર્મ છોડી જાય એ પહેલા બનેલી ક્રિયા. અમે સ્ટેશને પહોંચ્યા એ બીજી બનેલી ક્રિયા સૂચવે છે. તો આપણને બિફોર અને આફ્ટર ઘણી વખત એમ કે વાપરવાનું કહેવામાં આવે તો વાક્યનો ક્રમ બદલી અને આપણે વાપરી શકીએ. બિફોરની આગળનું વાક્ય પ્રથમ બનેલી ક્રિયા સૂચવે, પછીનું વાક્ય બીજી ક્રિયા સૂચવે. પ્રથમ બનેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળ, બીજી બનેલી ક્રિયા સાદો ભૂતકાળ. તો બિફોરના સંદર્ભમાં સૂત્ર આ રીતે યાદ રાખજો મિત્રો. પૂર્ણ ભૂતકાળ વત્તા બિફોર વત્તા સાદો ભૂતકાળ. આફ્ટરમાં તેથી ઉલટું, પહેલા તો બિફોરની જગ્યાએ આફ્ટર વાપરી લેવાનું અને વાક્યનો ક્રમ બદલાવી નાખવાનો. તો અહીંયા સાદો ભૂતકાળ આવશે, પછી આફ્ટર અને પછી પૂર્ણ ભૂતકાળ. સાદો ભૂતકાળ બીજી ક્રિયા સૂચવે અને પૂર્ણ ભૂતકાળ છે એ પ્રથમ ક્રિયા સૂચવે. પછી ક્યારેક વેન પણ તમને વપરાતું જોવા મળશે. વેન ધ ડોક્ટર કેમ ધ પેશન્ટ હેડ ઓલરેડી ડાઇડ. જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે દર્દી ક્યારનોય મૃત્યુ પામ્યો હતો. તો દર્દી ક્યારનોય મૃત્યુ પામ્યો હતો એ પ્રથમ બનેલી ક્રિયા છે, એ પૂર્ણ ભૂતકાળ. અને ડોક્ટર આવ્યા એ બીજી બનેલી ક્રિયા છે તો એ સાદા ભૂતકાળમાં વપરાશે. તો પૂર્ણ ભૂતકાળ છે એ મોટે ભાગે સાદા ભૂતકાળ સાથે વપરાય છે અને બે ક્રિયા એ સૂચવે છે એમાં. તો એમાં જે ક્રિયા પ્રથમ બનેલી હતી તે પૂર્ણ ભૂતકાળમાં અને જે ક્રિયા બીજી બની તે સાદા ભૂતકાળમાં. અને આ બંને કાળને જોડવા માટે કાં તો બિફોર અથવા આફ્ટર અથવા વેન સંયોજક તમને વપરાતું જોવા મળશે. તો આ રીતે આપણે આ 3 પોઈન્ટ આપણે જો યાદ રાખીએ તો એની અંદર પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ પણ આવી જાય છે. આના ઉપરથી બીજા ઘણા બધા વાક્યો છે આપણે મિત્રો બનાવો હોય તો બની શકે છે, કાંઈ અઘરું નથી. પણ પોઈન્ટ તમારે આ યાદ રાખવો પડે કે બિફોરની આગળનું વાક્ય પ્રથમ બનેલી ક્રિયા, બિફોર પછીનું વાક્ય બીજી બનેલી ક્રિયા. પ્રથમ બનેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળ, બીજી બનેલી ક્રિયા સાદો ભૂતકાળ. બરોબર. શિક્ષક ક્લાસમાં આવી ગયા હતા બેલ વાગ્યો તે પહેલા. ધ ટીચર હેડ એન્ટર્ડ ઇનટુ ધ ક્લાસ બિફોર ધ બેલ રેંગ. મેં જમી લીધું હતું પપ્પા આવ્યા તે પહેલા. આઈ હેડ ટેકન ડિનર બિફોર ફાધર એરાઇવ્ડ. બેલ વાગ્યો તે પહેલા મેં પેપર લખી નાખ્યું હતું. આઈ હેડ કમ્પ્લીટેડ માય પેપર બિફોર ધ બેલ રેંગ. બરોબર. વરસાદ આવ્યો તે પહેલા અમે ઘરે પહોંચી ગયા હતા. વી હેડ રીચડ હોમ બિફોર ધ રેઇન કેમ. તો આ રીતે બિફોર છે એ સાદા ભૂતકાળ સાથે વધારે વપરાય છે અને એની આ પેટર્ન છે મિત્રો એ યાદ રાખવાની. બિફોરની આગળનું વાક્ય પૂર્ણ ભૂતકાળ અને બિફોર પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં. આફ્ટરમાં તેથી ઉલટું છે. આફ્ટરમાં આગળનું વાક્ય સાદો ભૂતકાળ અને આફ્ટર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં. તો બિફોરની જગ્યાએ આફ્ટર છે એ રીતે તમે વાપરી શકો. ક્રમ બદલી નાખવાનો વાક્યનો, એ ખાસ ધ્યાન રાખવું. વેન સાથે સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળનું જે વાક્ય હશે એમાં મોટે ભાગે ઓલરેડી હશે. આ યાદ રાખીશું આપણે. તો પૂર્ણ ભૂતકાળનો આ પહેલો ઉપયોગ મેં તમને કીધો. પછી પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ નંબર 2 છે. પૂર્ણ ભૂતકાળ છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ મિત્રો વપરાય છે. દાખલા તરીકે આવી રીતના વાક્ય છે અને એક્ઝામની અંદર આપણને પૂછવામાં આવ્યું છે. તો ઉપયોગ નંબર 2 પૂર્ણ ભૂતકાળના સંદર્ભમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં સાદો ભૂતકાળ. રિપોર્ટિંગ વર્બ સાદો ભૂતકાળ એટલે કે સેડ, એટલે કે ટોલ્ડ, એટલે કે આસ્કડ. આવા કોઈને કોઈ ભૂતકાળનું રૂપ આપ્યું હોય ત્યારે બીજું વાક્ય અથવા તો આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે ખાલી જગ્યા રૂપે વાક્ય હોય તે પૂર્ણ ભૂતકાળમાં વપરાય છે. દાખલા તરીકે આ પોઈન્ટને આપણે સમજવા માટે 1-2 એક્ઝામ્પલ પણ સમજી લઈએ. ધ કેપ્ટન સેડ ધેટ. આવી રીતના વાક્ય છે. ધ
captain, CAPTIN. The captain said that he ખાલી જગ્યા અહીંયા કાઉન્સમાં વીન આપ્યું છે ધ ટોસ. કેપ્ટને કહ્યું કે તે ટોસ જીત્યો હતો. તો અહીંયા આ ધેટ મેં સંયોજક વાપર્યું છે મિત્રો, ધેટ સંયોજક. તો એ ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના કહેવાય છે. અહીંયા સેડ છે એ સાદો ભૂતકાળ છે. જો અહીંયા સેડ છે, આવા શબ્દો આપણે વાપર્યા છે, સેડ, ટોલ્ડ, આસ્કડ, તો એ સાદા ભૂતકાળનું રૂપ છે. તો એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય, અહીંયા સંયોજક તરીકે ધેટ કે એવા કોઈ સંયોજક આપેલા હોય, ત્યારે એ સંયોજક પછીનું જે વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં આવશે. તો આ આખી વાક્ય રચના છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. ધ કેપ્ટન સેડ ધેટ હી હેડ વોન ધ ટોસ. કેપ્ટને કહ્યું કે તે ટોસ જીત્યો હતો. હજી એક આપણે બીજું વાક્ય લઈએ. ધ ટીચર said the teacher told the students that they અહીંયા આપણે asked વાપરીએ. The teacher asked the students if અથવા whether they ખાલી જગ્યા their homework કાઉન્સમાં છે રાઈટ. તો મિત્રો અહીંયા મેં આસ્કડ વાપર્યું છે, અહીંયા સેડ વાપર્યું હતું. તો તે વાક્ય રચના ઇનડાયરેક્ટ સ્પીચની છે. અહીંયા સંયોજક તરીકે ધેટ છે, અહીંયા સંયોજક તરીકે ઇફ અથવા વેધર છે. તો ઇનડાયરેક્ટ સ્પીચની રચના જ્યારે હોય અને રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ, ટોલ્ડ, આસ્કડ, અહીંયા સેડ છે, અહીંયા આસ્કડ છે, તો તેની સાથેનું ખાલી જગ્યાનું વાક્ય અથવા તો બીજું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં લખવામાં આવે છે. તો ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ, શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું શું તેમણે તેઓનું ગૃહ કાર્ય પૂરું કરી નાખ્યું હતું. તો આ વાક્ય છે એ મારે પૂર્ણ ભૂતકાળમાં જ લખવું પડે. તો ઇફ ધે હેડ રિટર્ન their homework, તો આ રીતે વાક્ય લખાશે. હજી એક વાક્ય, ધ પ્રિન્સિપાલ told the pune that he ખાલી જગ્યા not ખાલી જગ્યા the teacher he had not ખાલી જગ્યા પછી he had not ખાલી જગ્યા in some letters કાઉન્સમાં છે sign, SIGN, sign. આચાર્યશ્રીએ પટ્ટાવાળાને કહ્યું કે તેણે કેટલાક પત્રોમાં સહી કરી નથી. તો અહીંયા ટોલ્ડ શબ્દ છે, અહીંયા ધેટ શબ્દ છે, તો એને વ્યાકરણની દ્રષ્ટિએ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય ગણવામાં આવે છે. તો ખાલી જગ્યાનું આ જે વાક્ય છે તેમાં મારે પૂર્ણ ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો અહીંયા હી હેડ નોટ સાઇન્ડ, SIGNED, સાઇન્ડ ઇન સમ લેટર્સ, તેણે કેટલાક પત્રોમાં સહી કરી ન હતી. તો પૂર્ણ ભૂતકાળ છે એનો એક બીજો ઉપયોગ ઇનડાયરેક્ટ સ્પીચની રચનામાં છે. શરત એટલી કે એક વાક્ય છે રિપોર્ટિંગ વર્બ જેને કહેવાય એ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોવું જોઈએ, સેડ, ટોલ્ડ કે આસ્કડ. અને સંયોજક તરીકે તો તમને ખ્યાલ જ આવી જાય મિત્રો, કાં તો ધેટ આવે, કાં તો ઇફ આવે અથવા વેધર આવે. આવા કોઈ પણ સંયોજક હોય ત્યારે ખાલી જગ્યા છે એ પૂર્ણ ભૂતકાળમાં વપરાશે. તો પૂર્ણ ભૂતકાળનો આ બીજો ઉપયોગ મેં તમને કીધો. હવે પૂર્ણ ભૂતકાળ છે એ ક્યારેક ઇફ વાળી રચનામાં પણ વપરાય છે. ખાસ કરીને ધોરણ 12ની જે પરીક્ષાઓ જે આવતી હોય તો એની અંદર એ એક ભૂતકાળની કલ્પના કરવા માટે પૂર્ણ ભૂતકાળનો એ રીતે ઉપયોગ છે એ થતો હોય છે. દાખલા તરીકે એક વાક્ય આપણે લઈએ. ઇફ ઉપયોગ નંબર 3 ની અંદર, ઇફ ધ ડોક્ટર
ઇફ ધ ડોક્ટર ખાલી જગ્યા કાઉન્સમાં છે ટ્રાય હાર્ડ he could have saved the patient. He could have saved the patient. હવે અહીંયા મેં વાક્ય લખ્યું છે કે જો ડોક્ટરે સખત મહેનત કરી હોત તો તે દર્દીને બચાવી શક્યા હોત. તો અહીંયા could have saved the patient. આ could have saved છે એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, મોડલ ઓક્ઝિલરીનું વાક્ય કહેવાય. તો આના ઉપરથી એક પોઈન્ટ મિત્રો યાદ રાખવાનું છે કે ઇફ સંયોજક હોય, ઇફ સંયોજક, તો ઇફ સંયોજક સાથે એક વાક્ય પૂર્ણ સહાયકારકમાં હોય, પૂર્ણ સહાયકારકમાં હોય. ઇફ સંયોજક સાથે એક વાક્ય પૂર્ણ સહાયકારકનું હોય તો ઇફ વાળું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં વપરાય છે. તો ઇફ ધ ડોક્ટર હેડ ટ્રાઈડ, જો ડોક્ટરે કોશિશ કરી હોત સખત રીતે તો તે દર્દીને બચાવી શક્યા હોત. તો આના ઉપરથી પોઈન્ટ એ યાદ રાખીએ કે ઇફ સાથે એક વાક્ય પૂર્ણ સહાયકારકમાં હોય તો તેની સાથેનું ઇફ વાળું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળમાં વપરાય. આપણે ઘણી વખત બોલીચાલીમાં આપણે વાપરતા હોય. આ આખું વાક્ય છે એ ભૂતકાળના સમયમાં ઘટના બની ગઈ છે, એનું પરિણામ આવી ગયું છે, પણ હવે ફક્ત ખાલી અનુમાન કરવું હોય, કલ્પના, ભૂતકાળમાં બની ગયેલી કોઈ પણ ઘટના એની કલ્પના કરવી હોય, એનું અનુમાન કરવું હોય તો એ ભૂતકાળમાં બનેલી ઘટનાનું અનુમાન કે કલ્પના કરવા માટે ઇફ સાથે આ પ્રકારની ખાસ રચના વપરાય પૂર્ણ સહાયકારકની. જો મેં આમ કર્યું હોત તો આમ થાત. તો ઇફ આઈ હેડ વર્કડ હાર્ડ, જો મેં હજી થોડીક વધારે મહેનત કરી હોત તો હું 90% માર્ક્સ સુધી પહોંચી શક્યો હોત. આઈ કુડ હેવ રીચડ અપ ટુ 90% માર્ક્સ. તો ભૂતકાળમાં જો મેં આમ કર્યું હોત તો આમ થાત, એવી કોઈ પણ એમ કે ભૂતકાળની કલ્પના બતાવી હોય ને ત્યારે ઇફ વાળી રચના છે એ પૂર્ણ ભૂતકાળમાં વપરાય અને તેની સાથેનું બીજું વાક્ય છે એ પૂર્ણ સહાયકારકમાં વપરાય છે. તો ઘણી બધી પરીક્ષાઓની અંદર આ ટાઈપની રચના છે એ પૂછવામાં આવે છે. ઇફ વાળું વાક્ય અહીંયા આપણને શરત બતાવે છે. જો આમ કર્યું હોત, જો તમે વહેલાસર ઉઠ્યા હોત તો તમે સમયસર શાળાએ પહોંચી શક્યા હોત. તમે વહેલા ઉઠ્યા નથી, તમે સમયસર શાળાએ આજે ગયા પણ નથી. આ તો ભૂતકાળના સમયની કલ્પના, બરોબર. ઇફ યુ હેડ ગોટ અપ અર્લી, જો તમે વહેલાસર ઉઠ્યા હોત, યુ કુડ હેવ રીચડ ધ સ્કૂલ ઇન ટાઈમ, તો તમે સમયસર શાળાએ પહોંચી શક્યા હોત. એનું પરિણામ આવી ગયું છે, પછી ઘટના બની ગઈ છે. આ તો ફક્ત ખાલી કલ્પના કરવા માટે આવી રીતે ઇફ વાળી વાક્ય રચના છે એ પૂર્ણ ભૂતકાળમાં વપરાય છે. પછી પૂર્ણ ભૂતકાળનો એક છેલ્લો ઉપયોગ, આમ તો સામાન્ય રીતે ખાલી યસ્ટરડે હોય, ખાલી યસ્ટરડે એટલે સાદો ભૂતકાળ વાપરીએ. જો આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે, મેં ગઈકાલે એક અકસ્માત જોયો. તો અહીંયા યસ્ટરડે છે એ સાદો ભૂતકાળ, પણ યસ્ટરડે સાથે કોઈ નિશ્ચિત સમય એમ કે આપી દીધેલો હોય ત્યારે યસ્ટરડે સાથે કોઈને કોઈ સમય હોય, વધારાનો સમય, ત્યારે એ યસ્ટરડે સાથે જો સમય હોય ત્યારે એની અંદર છે એ સાદા પૂર્ણ ભૂતકાળનું રૂપ છે એ પણ એમ કે વાક્ય રચના છે એ ઘણી વખત આપણને જોવા મળે છે. દાખલા તરીકે આવી રીતના વાક્ય છે, વી હેડ કમ્પ્લીટેડ અવર વર્ક અથવા પ્રોજેક્ટ. વી હેડ કમ્પ્લીટેડ અવર પ્રોજેક્ટ યસ્ટરડે એટ નૂન. ગઈકાલે બપોર સુધીમાં અમે અમારો પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો હતો. અહીંયા ખાલી યસ્ટરડે નથી મિત્રો, અહીંયા એટ નૂન છે. તો યસ્ટરડે સાથે કોઈ સમય બતાવેલો હોય ત્યારે એ પ્રકારની વાક્ય રચનામાં ક્યારેક પૂર્ણ ભૂતકાળનું રૂપ પણ એમ કે આપણને વપરાયેલું જોવા મળે છે. તો પૂર્ણ ભૂતકાળ છે તેના સંદર્ભમાં 4 ઉપયોગો મેં તમને કીધા. એમાં સૌથી પહેલો ઉપયોગ છે મિત્રો
એ સૌથી વધારે અગત્યનો છે કે પૂર્ણ ભૂતકાળ છે એ સામાન્ય રીતે એકલો વપરાતો નથી, સાદા ભૂતકાળ સાથે વપરાય છે. તો એમાં સંયોજક તરીકે બિફોર, આફ્ટર અને વેન જોવા મળે છે. એ સૌથી વધારે ઉપયોગ એનો છે. પછી બીજો ઉપયોગ મેં તમને એ માહિતી આપી, ઇનડાયરેક્ટ સ્પીચના સંદર્ભમાં પણ પૂર્ણ ભૂતકાળ વપરાય. ત્રીજો ઉપયોગ છે એ ભૂતકાળના સમયમાં અમુક કાર્ય મેં આમ કર્યું હોત તો એ ભૂતકાળની કોઈ કલ્પના બતાવી હોય, એ કલ્પના બતાવવામાં પણ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે ઇફ વાળી રચનામાં. એમાં બીજું વાક્ય છે પૂર્ણ સહાયકારક હોય અને ઇફ વાળું વાક્ય છે પૂર્ણ ભૂતકાળમાં આવે. અને ચોથો ઉપયોગ યસ્ટરડે એકલું હોય તો સાદો ભૂતકાળ, પણ યસ્ટરડે સાથે કોઈ સમય હોય ત્યારે એ પૂર્ણ ભૂતકાળમાં વપરાયેલું વાક્ય જોવા મળશે તમને. ઓકે, તો પૂર્ણ ભૂતકાળના સંદર્ભમાં આટલી માહિતી પૂરતી છે.